માસી તમારું નામ શું? જ્યોત્સનાબેન આખું નામ? બકોરી. જ્યોત્સનાબેન ચીમનભાઈ બકોરી. ક્યાં ગામ રહ્યો? ચાંદોદપુર. કઈ જગ્યાએ? માકડિયાવાડી. માકડિયાવાડી. હા. પછી શું તકલીફ શું હતી તમને? ગોઠણનો દુખાવો હતો. કેટલા સમય થયા? આમ તો જૂનો દુખાવો વર્ષથી થયા હતો, પણ વધારે દુખાવો 3 થી 4 મહિના થયા હતો. તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? હા, ઉપલેટા બતાવ્યું હતું પેશીવાળીયાને. હા, તો શું કીધું હતું સાહેબ? એને મને એવું કીધું કે પલોઠી નહીં વાળવાની, નીચે નહીં બેસવાનું, હા, બરફનો સેટ કરવાનો અને દવા આપી હતી. બરાબર. હવે તમે એ દવાનો કોર્સ પૂરો કર્યો, છતાંય તમને એનાથી મટ્યું નહીં? રાહત ના. દવા પૂરી થઈ ગઈ એટલે પછી પાછું હતું એનું. એ પાવર ઉપર હાલતું હતું એમ. હવે પછી તમે સમય કી ધારા એડ, એમાં મારું એડ તમે જોઈ અને તમે અહીંયા આવ્યા ટ્રીટમેન્ટ કરાવવામાં. હવે પહેલી વખત તમે આવ્યા ને ત્યારે મારા ક્લિનિકનું પગથિયું તમે પકડીને ચડ્યા હતા. તમે ચડી નહોતા શકતા, એક જ પગથિયું છે તોય. હવે અત્યારે પેલી આપણે ટ્રીટમેન્ટ તમારી કરી કપિંગ થેરાપી અને વિદ્યાગ્નિ અગ્નિકર્મ 2 થેરાપી. હવે પેલી ટ્રીટમેન્ટ કરી અને તમને અમે ઘરે મોકલી દે. 7 દિવસ પછી બીજી ટ્રીટમેન્ટમાં તમને બોલાય. તો પેલી ટ્રીટમેન્ટમાં તમને કેટલું રિઝલ્ટ મળ્યું? 70-80% રિઝલ્ટ ત્યારે જ મળી ગયું. ગોઠણમાં 70 થી 80% રિઝલ્ટ પહેલી ટ્રીટમેન્ટમાં મળી ગયું. હવે પહેલી ટ્રીટમેન્ટ આપણે 1 જ કલાક હાલી હતી. તો 1 કલાકમાં દવા વગર, કોઈ પણ વસ્તુ કર્યા વગર, ખાલી ટ્રીટમેન્ટ કુદરતી ઉપચારથી 1 કલાકમાં તમને 70-80% રિઝલ્ટ. પછી તમે 7 દિવસ પછી બીજી વખત ટ્રીટમેન્ટમાં આવ્યા, ત્યારે આપણે પાછળ કપિંગ થેરાપી કરી અને વિદ્યાગ્નિ અગ્નિકર્મ, ત્યારે આપણે એ જ ટ્રીટમેન્ટ કરી બીજી વખત. હવે આજે તમે ત્રીજી વખત આવ્યા છો. આજે તારીખ છે 12/2/2026, એટલે સમજી લ્યો ને કે 15 દિવસ પહેલા, એટલે તમે 30 તારીખની આસપાસ મારી પાસે પહેલી વખત ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા. તો 15 દિવસની અંદર અત્યારે તમને કેવું છે? અત્યારે સરસ, સારું. સરસ એટલે કેટલા ટકા સારું? 100% રિઝલ્ટ. અને હવે પલોઠી વળી જાય છે? હવે પલોઠી વળવામાં દુખતું નથી? તો હવે ઓલા ડોક્ટરે તમને ના પાડી હતી, હું તમને પલોઠી વળાવું છું, તો હવે તમને રેડી થાવ? હવે પગથિયું ચડવામાં કઈ તકલીફ? હવે તમને 2 ટ્રીટમેન્ટ આપણે કરી. આજે તમે ધક્કો ખાધો, આપણે ટ્રીટમેન્ટ નથી કરી તમારી. આજ કાંઈ કરવાનું નથી, કારણ કે તમે 100% ઓકે થઈ ગયા. તો તમને ક્યાંય પણ મેં રૂપિયાની દવા આપી છે? તો વગર દવાએ કુદરતી ઉપચારથી તમને આટલું બધું સરસ રિઝલ્ટ મળી ગયું. તો હવે તમે કોકને દુખાવો થતો હોય છે તો ક્યાં આવવાનું કહેશો? કારણ કે અહીંયા વગર દવાએ અને કંઈ પણ તકલીફ, કોઈ આડઅસર નહીં, કોઈ નુકસાન નહીં, કોઈ તકલીફ નહીં, અને સામાન્ય રીતે અને સામાન્ય થેરાપી અને વ્યવસ્થિતથી તમને અહીંયા સારું થઈ ગયું 100%. હવે પગ લાંબા કરો છે. હવે પાછી પલોઠી વાર લ્યો. પેલા આવી રીતના થતું? 20 પગથિયા ચડવામાં 20 મિનિટ થતી. હવે 20 પગથિયા ચડવા કેટલી મિનિટ થાય? તો આ કુદરતી ઉપચાર બધાને જેને દુખાવા છે એને કરવો સારો કે નહીં? કારણ કે આમાં કોઈ તકલીફ, કોઈ આડઅસર નહીં, કોઈ તકલીફ નહીં, બરાબર? હા, એક વસ્તુ કે આપણે જેટલી વાર અહીંયા કરીએ એટલી વખત આપણે થોડુંક તકલીફ પડે. પછી કાંઈ ઘરે ગયા, અહીંથી તમે ઘરે ગયા પછી કાંઈ પ્રોબ્લેમ થતી